ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે મિત્રો દેવાયત ખવડના ડ્રાઈવરે પોલીસ સ્ટેશનમાં સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે। આ મિત્રો તમને ખબર જ હશે કે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયો હતો તે અત્યારે દેવાયત ખવડનો ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને દેવાયત ખવડના ડ્રાઈવરે સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે। અને મિત્રો હું તમને દેવાયત ખવડના ડ્રાઈવરનો પૂરો વિડીયો પણ દેખાડું, પણ વિડીયો દેખાડું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મારા વાલા ભાઈઓ। હવે જુઓ મિત્રો આ વિડીયો। ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જાણે, બરાબર। એટલે મેં કે મારા શેઠ રસ્તામાં છે, આવે છે તો કે એમ ન હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા। એટલે મેં કીધું મારો શું વાંક, મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો નહીં। બીજા હતા જાણે એને કીધું ગાડી દઈ દો, ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો, મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે। મને કે કાંઈ વાંધો નહીં, તું દીધી હોય તો લઈને નીકળ। હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ધ્રુવરાજસિંહ, મેઘરાજસિંહ એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા, બરાબર। એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર ઘા કરી, એટલે કાચ ફૂટી ગયો। મને કે તું વિયો જા, તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું। એટલે હું તો ગભરાઈ ગયો। પછી મેં કીધું તો આ બધું મારી જોખમ ને બધું હતું, ગાડી મેકીને ભાગ્યો। ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો। દેવાયત ખવડને અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે, મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના। એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી, બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા। ભગવતસિંહ કે રામભાઈ કે એમનો દીકરો જે કાંઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો। ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા, કારણ કે આ એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે। એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો। એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા। સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ, રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળી દીધી। ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા। 20 તારીખે રાત્રિનો આ બનાવ। એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા। મેં કીધું તું ઊભો રહે। ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવતો। એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું હોય સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું।